ઘણું બધું દોડીએ અને ઘણા બધા થાકીએ, પણ દિવસે ગમે એટલું દોડીને રાતે સાંજે ઘરે આવીએ અને આપણને એક હૂંફનો આશરો આપણા બાપથી મળતો હોય, જેણે મને આ સંસાર દેખાડ્યો હોય, જેણે મને સાચી વિચારધારાની સાથે દોડતા શીખડાયો હોય, જેણે મને સારા સંસ્કાર આપેલા હોય, જેણે મને સાચી નીતિથી ધંધો કરવાની એક તાકાત આપેલી હોય, એવા આજે મારા પિતાજી જોડે બે બાપ બેટો એક જ તાહળે એક જ ખુશીની સાથે મસ્ત મજાનું જમણવાર એટલે કે રોટલો વાળું બે બાપ દીકરો ભેળા કરી રહ્યા છે. ભગવાનને એટલી બધી હાથ જોડીને પ્રાર્થના કરું છું કે ભલે કરોડ રૂપિયા ના કમાણા હોઈએ આપણો બાપ, પણ આપણા માટે જમીન જાગીદારી રાખી હોય અને એનાથી વધારે આપણા માટે ઇજ્જત કરી હોય. આપણે ગમે ત્યાં નીકળ્યા હોય એટલે આપણને એક નામ પડતું હોય છે કે ભાઈ ફલાણાનો છોકરો જાહેરો હે, એનામાં વાંધો નહીં આવે. જેમ કે એના બાપે કહો કે સારું કર્યું હતું, એટલે કે નથી કહેતા કે એ પેલાનો છોકરો જાહેરો ફલાણો આવો હતો ને ફલાણો એના છોકરા કેવા છે. પણ ના, આજે મને ગર્વ છે, મને ખુશી છે અને મારું સર હંમેશની માટે ઊંચું થઈને ચાલે છે. કેમ કે હું કોનો દીકરો છું? મારા બાપે કંઈક જંગલમાં સારું કર્યું હતું તો આજે સારાનું નામ કમાઈને દોડી રહ્યો છું. કદાચ મારો બાપે જ સારું ના કર્યું હોત તો આજે હું દોડી ના શકત. એટલે મિત્રો, બાપના પણ ગુણ ભૂલતા નહીં, કેમ કે એણે તડકો, ગરમી, ઠંડક, ચોમાસું આ ત્રણેય સિઝન વેઠીને તમને મોટા કર્યા છે, તમને સંસાર દેખાડેલો છે, તમારી માટે કેટલી પ્રાર્થનાઓ કરીને તમને પેદા કરેલા છે, જોઈ શકો છો. જય ગોગા મહારાજ. ફોલો કરતા રહેજો.